વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 માં બહુપદી ચેપ્ટર બીજું ચેપ્ટર અને તેમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 1 જોવાના છે. બરાબર, જેમાં આપણે વિસ્તરણ કરવાનું છે. જેમાં આપેલું છે આપણને કે x + 4 અને x + 10 જે દાખલા નંબર 1 આપેલો છે તેમાં પહેલો દાખલો છે આ રીતે કે x + 4 અને x + 10. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોવાનું છે આપણે આ રીતે કે આ જે દાખલા છે તેમાં x આપણને બે વાર આપેલા છે. તો નિત્યસમના નિયમ પ્રમાણે આપણે આ રીતે લખીશું કે x આપણને બે વાર આપ્યા છે એટલે લખીશું આપણે આ રીતે કે x² પ્લસ જે રકમ આપી છે x ડબલ વાર એટલે x ને પાછા લખીશું આપણે આ રીતે. અને જે રકમ અલગ અલગ આપી છે 4 અને 10 તેનો એક વખત આપણે કરવાનો છે સરવાળો પ્લસ એક વખત કરવાનો છે આપણે એનો ગુણાકાર. બરાબર, ચિહ્ન કશું નથી આપેલું, શું થશે અહીં એનો ગુણાકાર થશે. બરાબર, આગળ જોઈશું તો આ રીતે કે x² પ્લસ x અને 4 ને 10 પ્લસ છે બંને એટલે 4 ને 10 થશે કેટલા આપણા 14 થશે. બરાબર, અને પેલા ગુણાકાર છે એટલે 4 10 થશે આપણા કેટલા તો 40. બરાબર, આગળ જોઈશું તો આ રીતે કે x² પ્લસ 14 ગુણ્યા x 14 ગુણ્યા x એટલે થશે આપણા કેટલા તો 14x થશે. બરાબર, અને પ્લસ 40 તો અહીં લખીશું આપણે પ્લસ 40. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 નો જવાબ આપણને આ રીતે મળે છે કે x² પ્લસ 14x પ્લસ 40. બરાબર, આગળ આપણે દાખલા નંબર 2 જોવાનો છે. આમાં બંને પ્લસ આપ્યા છે કે x + 4 અને x + 10. પેલા દાખલામાં દાખલા નંબર 2 માં જે આપેલું છે તેમાં એક પ્લસ અને એક કેવા આપેલા છે આપણને માઇનસ. તો જોઈશું આપણે આ રીતે જોજો કે ફરી પાછા લખીશું આપણે x² પ્લસ જે અલગ અલગ રકમ આપેલી છે ફરી પાછા x લખવાના છે આપણે અને જે અલગ રકમ આપેલી છે તેનો એક વખત સરવાળો એટલે કે પ્લસ નું ચિહ્ન લખીને ફરી પાછા 10 જે છે તે માઇનસ આપ્યા છે એટલે આપણે કૌંસમાં લખીશું અને પછી કૌંસ પૂરો કરીશું આ રીતે. બરાબર, પ્લસ પાછા જે આપેલા છે તેનો એક વખત આપણે ગુણાકાર કરવાનો છે. બરાબર છે, આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે આપણને મળશે x² પ્લસ ફરી પાછા લખીશું આપણે x. તો અહીં લખવાનું છે આ રીતે કે 8 12 પ્લસ આપેલું છે. આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જો આ રીતે કૌંસમાં એક કૌંસની અંદર માઇનસ આપેલા હોય અને કૌંસની બહાર પ્લસ આપેલા હોય તો 12 પ્લસ હોય ને અંદર માઇનસ એટલે આપણું ચિહ્ન આવી જશે પહેલા તો માઇનસનું. તો -10 અને પેલા થશે આપણા 8 ગુણ્યા 10. આ ગુણાકારમાં પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણે જે પેલા આગળના સ્વાધ્યાયમાં જોયું હતું તે પ્રમાણે કે જો આપણા એક આગળ માઇનસ હોય ને એક આગળ પ્લસ હોય તો આપણો જે જવાબ આવે તે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરતી વખતે જો બે કૌંસ આગળ માઇનસ હોય તો આપણો જવાબ આવે પ્લસમાં અને જો ગમે તે એક કૌંસ આગળ માઇનસ હોય તો આપણો જવાબ આવે માઇનસમાં. એટલે કે આપણા થશે 10 8 થશે 80. બરાબર, આગળ જોઈશું તો અહીં થશે આપણા x² પ્લસ x અને 10 માંથી 8 જશે તો રહેશે આપણા 2 અને એ 2 રહેશે કેવા આપણા -2. બરાબર, અને ફરી પાછા થશે આપણા 80. બરાબર, આગળ જોઈશું તો x² 2 ગુણ્યા x એટલે થશે આપણા કેટલા તો 2x અને માઇનસ થશે આપણા કેટલા તો 80. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 નો જવાબ આપણને આ રીતે મળે છે કે x² -2x અને -80. બરાબર, તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણને દાખલા નંબર 3 આપ્યો છે આ રીતે કે 3x + 4 અને 3x - 5. બરાબર, એક પ્લસ છે અને એક માઇનસ છે. ફરી પાછા જોઈશું આપણે આગળ આપણને સહગુણક આપેલો નહીં હતો. આગળ આ દાખલામાં આપણને સહગુણક આપેલો છે કે 3x આપેલા છે 3 આપેલા છે. બરાબર, તો અહીં લખવાનું છે આપણે પાછું તે જ રીતે કે 3x આખાનો વર્ગ. બરાબર, પ્લસ ફરી પાછા લખીશું તો 3x કૌંસમાં અને જે અલગ અલગ રકમ આપેલી છે તેનો એક વખત કરવાનો છે આપણે સરવાળો. બરાબર, અને એક વખત કરવાનો છે આપણે ગુણાકાર એટલે લખીશું આપણે 4 કૌંસમાં -5 આ રીતે. બરાબર, આગળ જોઈશું તો થશે આપણા 3 નો વર્ગ એટલે 3 ટાલી થશે કેટલા 9x². બરાબર, પ્લસ ફરી પાછા લખીશું આપણે 3x અને અલગ રકમ આપી છે આપણને 4. ફરી પાછા આગળના દાખલામાં આપણે કીધું તે પ્રમાણે કે જો કૌંસની બહાર પ્લસ હોય અને અંદર માઇનસ હોય તો આપણો જવાબ આવશે માઇનસમાં એટલે કે 4 - 5 આ રીતે. અને અહીં જોવાનું છે કીધું તે પ્રમાણે કે જો ગમે તે એક આગળ માઇનસ હોય તો આપણો જવાબ આવશે કેવો માઇનસમાં. બરાબર, ફરી પાછા જોઈશું આપણે તો 9x² પ્લસ હજી જોઈશું તો 3x અને 5 માંથી 4 બાદ કરીશું તો રહેશે આપણા 1 અને એ 1 રહેશે આપણા કેવા તો -1 અને થશે આપણા -20. બરાબર, આગળ જોઈશું તો 9x² અને 3 નો એક સાથે ગુણાકાર કરવાનો છે. 3x ગુણ્યા 1 એટલે થશે આપણા 3x અને માઇનસ સાથે ગુણાકાર છે એટલે આપણો જવાબ આવશે માઇનસમાં. બરાબર, તો 9x² - 3x
-20 બરાબર. તો આપણને જવાબ આ રીતે મળે છે 9x નો વર્ગ -3x -20 બરાબર. ફરી પાછો આપણને દાખલા નંબર 4 આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે. જો કે આગળના જે આપણે 3 દાખલા જોયા તેમાં એવું હતું વિદ્યાર્થી મિત્રો કે આગળની જે રકમ હતી તે બંને સરખી હતી અને પાછળની જે રકમ હતી બંને કૌંસમાં તે બંને અલગ અલગ હતી. તો આમાં દાખલા નંબર 1 માં જોઈશું તો આ રીતે આપેલું છે આપણને કે y નો વર્ગ આપણને 2 વાર આપેલું છે અને 3/2 પણ આપેલા છે આપણને 2 વાર. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જો આપણને બંને રકમ સરખી આપેલી હશે તો એને લખાશે આ રીતે કે 2 વાર y આપણને આપેલા છે પણ y નો વર્ગ આપણને કેટલી વાર આપેલો છે 2 વખત. તો y નો વર્ગ આખાનો વર્ગ આ રીતે થશે બરાબર. અને માઇનસ થશે આપણા 3/2 તો લખીશું આપણે 3/2 આખાનો વર્ગ એટલે કે શું થશે કે y નો વર્ગ આખાનો વર્ગ અને પેલી બાજુ 3/2 આખાનો વર્ગ. તો શું થશે અહીં જોઈશું તો કે y નો 2 ઘાત અને ઘાતનો ઘાત છે એટલે શું થશે તો y નો થશે આપણો કેટલો 4 ઘાત. ને અહીં જોઈશું આ રીતે કે 3 નો વર્ગ એટલે થશે આપણા 9 અને 2 નો વર્ગ એટલે થશે આપણા 4 બરાબર. તો આપણને જવાબ મળે છે y નો 4 ઘાત -9/4 બરાબર. આગળ દાખલા નંબર આપણે 5 જોઈશું. તો આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જોવાનો છે આ રીતે કે 3 - 2x અને 3 + 2x. આગળના જે દાખલાની જેમ દાખલા નંબર 4 હતો તે પ્રમાણે કે બંને રકમ આપણને સરખી આપી છે અને એક પ્લસ અને એક માઇનસ આપેલું છે બરાબર. તો અહીં પણ આપણે લખવાનું છે તે જ રીતે કે 3 આપણને 2 વાર આપ્યા છે તો આપણે લખવાનું છે કે 3 નો વર્ગ. 3 કેટલી વાર છે તો કે 2 વાર છે. 2x છે તો 2x કેટલી વાર છે તો કે 2x પણ આપેલા છે આપણને કેટલી વાર 2 વાર આપેલા છે. તો 2x આખાનો વર્ગ વચ્ચે માઇનસનું ચિહ્ન બરાબર. ફરી પાછું યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે પહેલા કૌંસમાં માઇનસ આપેલું હોય ને પછી પ્લસ આપેલું તો પણ અહીં માઇનસ જ આવે અને પહેલા પ્લસ આપેલું ને પછી માઇનસ તો પણ અહીં વચ્ચે માઇનસ જ આવે બરાબર છે. તો આગળ આપણે જોઈશું કે 3 નો વર્ગ એટલે થશે આપણા કેટલા તો 9 અને -2x આખાનો વર્ગ એટલે કેટલા આવશે તો 9 - 2 નો વર્ગ એટલે 4 અને પેલા x એટલે થશે આપણા 4x નો વર્ગ બરાબર. આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ મળે છે આપણને આ રીતે કે 9 - 4x નો વર્ગ. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે દાખલા નંબર 2 જેમાં કિંમત શોધવાની છે અને રકમ આપી છે આપણને આ રીતે કે 103 × 7 એટલે કે આપણે સીધો ગુણાકાર આ રીતે કરવાનો નથી કે 103 × 7 એટલે 103 × 107 કરીને આપણે જવાબ લખવાનો નથી. આમાં આપણે નિત્યસમ જે સૂત્ર આપેલા છે તે સૂત્રનો અહીં આપણે ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે બરાબર. કે 103 × 107 તો 103 એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો તો કોની નજીક કહેવાશે 103 એટલે પહેલા એકડાની લાઈનમાં કોના ઘડિયામાં આવે તે તો 101 ની લાઈનમાં 103 આવવાના આપણા. તો 103 એટલે 101 અને નીચે આવશે આપણે છેલ્લે આપણા કેટલા રાઉન્ડ ફિગર રકમમાં 110 બરાબર. તો 103 જે આપણને આપેલા છે આ રીતે 101 અને આ બાજુ આપેલા છે 103 અને નીચે આવે આપણા 110 આવે બરાબર. તો 103 જે છે તે કોની નજીક આવે તો ઉપર આપેલા છે આપણને કેટલા 100 આપેલા છે બરાબર. રાઉન્ડ ફિગર રકમમાં 100 છે અને નીચે 110 છે. તો આપણને જે 103 જે આપેલા છે એ કોની નજીક આવે તે જોવાનું. કોની નજીક આવશે તો 100 ની નજીક આવશે બરાબર. અહીં 100 પછી પ્લસ કરીશું તો 3 આવશે જ્યારે 103 માં 7 ઉમેરીશું તો થશે આપણા 110 થશે. ટૂંકમાં જે 103 છે તે 100 ની નજીક આવે છે બરાબર. તો આપણે લખવાનું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે 100 + 3 એટલે 103 અને 100 + 7 એટલે થશે આપણા કેટલા તો 107. તો અહીં આપણને આપેલા છે 100 આપ્યા છે આપણને કેટલી વખત 2 વખત. તો 100 નો લખવાનો છે આપણે વર્ગ પ્લસ શું થશે આપણા તો 100 ફરી પાછા લખીશું ને જે અલગ અલગ રકમ આપી છે તેનો એક વખત કરવાનો સરવાળો પ્લસ એક વખત કરવાનો છે આપણે એનો ગુણાકાર બરાબર. આ રીતે એક વખત સરવાળો એક વખત ગુણાકાર. તો આગળ 100 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે 100 × 100 બરાબર. ફરી પાછું તો 1 × 1 એટલે થશે 1 અને આ 2 ને 2 પેલા 0 એટલે થશે કુલ 0 કેટલા આપણા 4 બરાબર. એટલે કે થશે આપણા કેટલા તો 10000 બરાબર. તો અહીં લખીશું આપણે કેટલા તો 10000 બરાબર. પ્લસ આ 100 જે છે તે આપણે બેઠા લખવાના છે 3 + 7 એટલે થશે આપણા 10 અને વત્તા 3 × 7 એટલે 3 × 7 થશે 21 બરાબર. આગળ જોઈશું તો આ રીતે થશે કે આપણા 10000 પ્લસ 100 × 10 એટલે થશે આપણા કેટલા તો 1000 અને પ્લસ થશે આપણા કેટલા તો 21 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણને મળશે આ રીતે
કે 10,000 માં 1,000 અને 21 ઉમેરીશું તો 10,000 ને 1,000 એટલે થશે આપણા 11,000. 11,000 માં 21 ઉમેરીશું તો આપણને જવાબ મળવાનો છે કેટલો? 11,021. બરાબર છે. તો આ રીતે આપણને પહેલા દાખલાનો જવાબ મળે છે 11,021. આગળ આપણે જોવાનો છે તે જ પ્રમાણે દાખલો આપેલો છે 95 × 96. બરાબર. તો 95 × 96 તો 95 એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કોની નજીક આવશે? તો કોની નજીક આવશે? 90 + 5. બરાબર. અને 90 + 6. બરાબર. 90 + 5 અને 90 + 6 એટલે કે 90 + 5 એટલે 95 થશે અને 90 + 6 એટલે થશે આપણા 96. તો અહીં આ જ દાખલાની જેમ 90 આપેલા છે આપણને બે વખત. તો આપણે લખવાનું છે આ રીતે કે 90 નો વર્ગ પ્લસ ફરી પાછા લખવાના છે 90. પછી જે અલગ અલગ રકમ આપેલી છે તેનો એક વખત કરીશું સરવાળો અને એક વખત કરવાનો છે આપણે ગુણાકાર. બરાબર છે. ફરી પાછું જોઈશું તો 90 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો જોઈશું આ રીતે કે 90 × 90 એટલે કે 90 × 2 એટલે 90 × 180 એવું લખવાનું નથી. બરાબર. 90 × 90 એટલે શું થશે? તો 9 સાદી ગણતરી કરીએ તો 9 થશે આપણા 81 અને આ 2 0 90 પરના 2 0 એટલે આવશે કેટલા આપણા 8,100. બરાબર. તો અહીં લખવાના છે આપણે 8,100. બરાબર છે. પ્લસ જોઈશું તો 90 લખીશું આપણે અને 5 + 6 5 + 6 એટલે થશે આપણા કેટલા? તો 11 અને 5 × 6 એટલે થશે આપણા કેટલા? તો 30. બરાબર. હજી જોઈશું તો આ રીતે કે 8,100 પ્લસ 11 × 9 11 9 એટલે થશે કેટલા? 99 ને ઉપરના 0 એ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર છે. 11 9 99 અને ઉપરના 0 એટલે 990 અને પ્લસ થશે પાછા આપણા કેટલા? 30. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળવાનો છે. શું થશે? તો અહીં આવશે આપણા 0. ત્યાર પછી 3 ને 9 12 તો 12 2 અને વધી 1 ને 9 10 ને 11 1 વધી 1 ને 8 ને 1 9 એટલે આવશે કેટલા આપણા? 9,120. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 નો જવાબ પણ આપણને મળે છે આ રીતે કે 9,120. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 3 જોવાનો છે જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જોજો અહીં કે શું થશે કે 104 × 96 આગળ જે બંને દાખલા જોયા દાખલા નંબર 1 અને 2 તેમાં બંને પ્લસ કરીને જવાબ આવતા હતા. જ્યારે આ દાખલામાં એવું થશે કે 104 અને 96 આપ્યા છે તેમાં થશે આ રીતે કે એકમાં આપણે પ્લસ કરીશું તો જવાબ આવશે અને એકમાં માઇનસ કરીશું તો આપણો જવાબ આવશે. બરાબર. આ રીતે જોજો કે 100 + 4 કરીશું તો 104 થશે અને 100 - 4 કરીશું તો થશે આપણા 96. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીં શું થશે કે આપણને આગળના દાખલામાં એવું હતું કે એક રકમ આપણને 2 વાર આપેલી હતી, ડબલ વાર આપેલી હતી અને બીજી જે રકમ હતી તે અલગ અલગ આપેલી હતી. હવે આમાં જોઈશું તો આ દાખલામાં શું થશે કે 100 પણ આપણને 2 વાર આપેલા છે અને 4 પણ આપણને 2 વાર આપેલા છે. બરાબર. આ રીતે તો 100 ને 100 આ રીતે આપણે 100 આપણને 2 વાર આપેલા છે એટલે 100 નો લખીશું આપણે શું? વર્ગ. 100 આપણને કેટલી વાર આપેલા છે? 2 વાર આપેલા એટલે 100 નો વર્ગ લખીશું અને માઇનસ લખીશું આપણે 4 નો વર્ગ. બરાબર. તો 100 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 100 નો વર્ગ એટલે શું થશે? તો 100 ને આપણે ગુણવાનું છે 2 વખત 100 × 100 આ રીતે. તો શું થશે? 1 1 1 આપણા અને 2 ને 2 4 0 એટલે થશે આપણા કેટલા? તો 10,000 થશે. બરાબર. તો અહીં લખવાના છે આપણે 10,000 - 4 નો વર્ગ એટલે 4 ચોક થશે કેટલા આપણા? 16. બરાબર. તો જોઈશું આ રીતે કે 10,000 માંથી 16 બાદ કરીશું તો 10,000 માંથી 16 બાદ કરીશું તો રહેશે આપણા કેટલા? 9,984. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 નો પણ જવાબ આપણને આ રીતે મળે છે કે 9,984. બરાબર. વિદ્યાર્થી મિત્રો જોજો કે એક દાખલો આપણે ગણીશું આ રીતે કે આ આપણને પ્લસ કરીને આપેલું છે કે 104 × 96 એવું આપેલું છે. તો અહીં આપણે ધારો કે આ રીતે પણ લખી શકીએ કે 87 અહીં દાખલા નંબર 4 લખીશું આ રીતે કે 87 × 93 એવું લખીશું 87 × 93. બરાબર છે. તો જો આ રીતે થશે કે 87 એટલે કેટલા? તો આપણે લખીશું 90 - 3. બરાબર. અને 93 એટલે કેટલા? તો લખીશું આપણે 90 + 3. બરાબર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં એ દાખલામાં ફેર શું છે કે પ્લસ પહેલા આપેલું છે અને પછી માઇનસ આપેલું છે. જ્યારે અહીં પહેલા માઇનસ આપેલું છે અને પછી પ્લસ આપેલું છે. બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો થશે તે જ રીતે આપણું કે 2 વખત અહીં 100 આપેલા છે તો 100 નો વર્ગ કરેલો છે તેવી રીતે અહીં આપેલા છે આપણને 2 વખત 90 આપેલા છે તો શું થશે આપણા? 90 નો વર્ગ અને માઇનસ શું થશે આપણા? તો 3 નો વર્ગ. બરાબર. તો 90 નો વર્ગ 90 નો વર્ગ એટલે આપણે કરવાનું છે 90 × 90 કેટલી વખત? 2 વખત. તો 9 9 થશે આપણા 81 ઉપરના 2 0 એટલે થશે આપણા કેટલા? તો 8,100 આ રીતે. અને પેલી બાજુ જોઈશું તો 3 નો વર્ગ એટલે 3 ટાળી થશે 9
વિદ્યાર્થી મિત્રો અહીં 3 નો વર્ગ એટલે 3 દુ 6 એવું કરવાનું નથી. શું થશે? 3 નો વર્ગ એટલે 3 ને પણ ગુણવાનું છે આપણે 2 વખત, એટલે કે થશે 3 ટાલી 9 આ રીતે. બરાબર. તો 8100 માંથી આપણા 9 બાદ કરીશું તો કેટલા રહેશે? જોજો ફરી પાછા 8100 માંથી 9 બાદ કરીશું તો 10 માંથી 9 જાય તો 1, ફરી પાછા રહેશે અહીં 9 તો 9, અહીં રહેશે 0 તો થશે આપણા 8000 ને કેટલા? 91. બરાબર. તો આપણને જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો કેટલો? 8091. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો દાખલા જે તમને આ તો ઉદાહરણ તરીકે સમજાવેલું હતું. બરાબર. તો આ દાખલો અહીં આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું વિદ્યાર્થી મિત્રો આપણે નવા દાખલા સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.